દાંતીવાડાના તાલુકામાં આવેલા બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીના ફાર્મ હાઉસ પર શિવશક્તિ 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। દાંતીવાડા તાલુકામાં આવેલા ડાંગિયા ગામ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીના ફાર્મ હાઉસ પર શિવશક્તિ 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 28/5/2016 થી 1/6/2016 સુધી 108 કુંડી શ્રી શિવશક્તિ મહાયજ્ઞ તથા શ્રી દત્ત ભગવાન અને શ્રી 1008 શ્રી મહંત ગોપાલપુરી બાપુ, શ્રી મહંત સભાપતિ બદ્રપુરી બાપુ અને શ્રી મહંત મધુસૂદનગીરી બાપુના મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય દયારામ ભાવથી મહારાજના નેતૃત્વની નીચે અને પૂજ્ય કરુણાનંદનપુરી મહારાજ ઋષિકેશ તથા પૂજ્ય ભારદ્વાજગીરી મહારાજ મોટા ખુતવાડા મહુવાની ઉપસ્થિતિમાં આયોજન કરાયું છે, જેમાં અલગ અલગ હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં શ્રી દત્ત ભગવાન અને શ્રી 1008 શ્રી મહંત ગોપાલગીરી બાપુ, શ્રી મહંતગીરી સભાપતિ બદ્રીપુરી બાપુ અને શ્રી મહંત મધુસૂદનગીરી બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા, જેમાં બેટી બચાવો સમાજમાં જાગૃતિ લાવવા, અકાળે અવસાન પામેલા ખેડૂતોના આત્માના કલ્યાણ માટે અને સરહદ ઉપર શહીદ થયેલા ભારતીય સૈનિકના આત્માઓના કલ્યાણ માટે અને વ્યસન મુક્તિ અને સમાજમાં જાગૃતિ માટે તેમજ સ્વચ્છતાને સમાજમાં જાગૃતિ લાવવા માટે અને દેશ પ્રેમ અને સમાજમાં જાગૃતિ માટે જેવા હેતુસર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જંગી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર ભક્તજનો તેમજ પધારેલા મહેમાનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તેમજ બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 31/5/2016ના રોજ સમગ્ર વિસ્તારમાંથી 900 જેટલી કુંવારી કન્યાઓને બોલાવીને તેમનું પૂજન કરી તેઓને ભાવતું ભોજન જમાડી તેમને યોગ્ય દક્ષિણા આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ બેટી બચાવો વિશે જાગૃતિ લાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ એ શ્રી 108 કુંડી શિવશક્તિ મહાયજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે અમારા 28/5/2016 થી 1/6/2016 સુધી। એના મુખ્ય હેતુ એ છે કે અમારા અહીંયા ગામના 3 મંદિરો છે, ગોપાલપુરી બાપુ, બદ્રીપુરી બાપુ અને નેપાળી બાપુના, એ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે। સાથે સાથે બેટી બચાવો એની એક જાગૃતિ દરેક મા બાપમાં, દરેક સમાજમાં આવે અને જે અત્યારે દીકરાઓની સંખ્યા વધારે છે અને દીકરીઓને એબોર્શન કરાવી દે છે એ ના થાય અને દીકરીને પણ જન્મવાનો અધિકાર આપે, એવી તમામ જાગૃતિ બેટી બચાવો બેટી વધાવોની સમાજમાં જાગૃતિ ફેલાય એ હેતુસર અમે તારીખ 31/5/2016ના દિવસે 900 બાલિકાઓને અહીંયા અમારે યજ્ઞમાં બોલાવવાના છીએ। આયોજન થઈ ચૂક્યું છે અને એ વખતે 900 બાલિકાઓનું પૂજન કરીશું, એમને ભાવતું ભોજન જમાડીશું, એમને યોગ્ય દક્ષિણા આપીશું અને મીડિયા થકી એના માધ્યમ થકી અમે સમાજમાં દરેક મા બાપના દિલ સુધી આ મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે દરેક દીકરીને જન્મવાનો અધિકાર છે, એક પણ દીકરી જન્મ ના મારી નાખે એવી અમે તમામ મેસેજ આવો પહોંચાડવા માગીએ છીએ। બીજો હેતુ એ છે કે ખેડૂતોના કોઈ અપમૃત્યુ થયા હોય, આપઘાત કર્યા હોય, કુદરતી હોનારતમાં મરી ગયા હોય, સૈનિકો સરહદ ઉપર જે શહીદ થઈ ગયા હોય એમના આત્માઓને પણ ભગવાન શાંતિ આપે, એક અમારો સંકલ્પ એ પણ છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન, દેશ ભાવના જાગે, દેશભક્તિ જાગે એ પણ હેતુ સાથે રહ્યો છે। લોકો માટે, પ્રજાના હિત માટે જે સરકારની યોજનાઓ છે, મા વાત્સલ્ય યોજના, મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, એવી વિવિધ તમામ યોજનાઓ એનો લાભ લોકો સુધી પહોંચે, દરેક માણસો એના અધિકારો સમજે અને એ જાણકારી માટે અમે સ્ટોલ ઊભા કર્યા છે અને બેનર અને હોર્ડિંગ થકી તમામને જાણકારી આપવાનું પણ અમે એક હેતુ આમાં રાખ્યું છે। આ જે યજ્ઞ છે એની અંદર મતલબ કે આપણા દાંતીવાડા તાલુકાના લોકો, દાંતીવાડાના જ લોકો જોડાયા છે કે પછી દાંતીવાડા? આમાં 108 કુંડી મહાયજ્ઞ છે, એમાં 108 પતિ પત્ની દંપતી સાથે બેઠેલા છે। એ દાંતીવાડા તાલુકો, ધાનેરા તાલુકો, આ 4 તાલુકાના યજમાનો અહીંયા બેઠેલા છે। એમાં જે બ્રાહ્મણો છે એ ઉજ્જૈનથી અમે એ લોકોએ બોલાવ્યા છે અને જે સંસ્કૃતના શ્લોકોના એના ઉચ્ચાર છે એ બિલકુલ સ્પષ્ટ અને વિધિ વિધાન મુજબ વ્યવસ્થિત રીતે આ યજ્ઞ સંપન્ન થાય એ માટેનું આયોજન કર્યું છે। આ યજ્ઞ જે અત્યારે આપ જોઈ રહ્યા છો એ બાંધેલો છે, જે યજ્ઞ મંડપ એ પણ જયપુરથી એ બધા જ વસ્તુઓ અહીંયા લાવીને જયપુરના કારીગરો થકી દેવી બાપુએ અહીંયા બંધાવેલો છે। આ મહાયજ્ઞ કેટલા દિવસ ચાલશે? આ મહાયજ્ઞ 28/5/2016 થી 1/6/2016 સુધી 5 દિવસ સુધી ચાલશે। આપનું નામ? મારું નામ પીજે ચૌધરી, ડાંગિયા ઉત્તમપુરાનો વતની છું।
અને હું ડિરેક્ટર બનાસ ડેરી છું. અહીંયા મારા શ્રી અતુલેશ્વર મહાદેવ ટ્રસ્ટ એનો પ્રમુખ છું અને નિવૃત્ત YSP છું. સચિન રાવનો રિપોર્ટ S9 ન્યૂઝ દાંતીવાડા.